નમસ્કાર યુટ્યુબ ફેમિલી, કેમ છો? આપણી ચેનલ ચિલાક લાઈફસ્ટાઈલ બ્લોગમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે તમને મોઢેરા સૂર્ય મંદિરની સફરે લઈ જવાના છીએ. તો ચેનલમાં જે પણ પહેલી વાર આવ્યા હોય ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે આવી પહોંચ્યા છીએ, મોઢેરા ગામ કહેવાય છે. ત્યાંથી આ જમણી તરફ જઈએ એટલે સૂર્ય મંદિર આવે છે. ત્યાં ટિકિટનો રેટ 25 રૂપિયા જ છે. આપણે ટિકિટ લઈ લીધી છે. હવે જવાનું છે અંદરની તરફ. ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આપણે અત્યારે ચોમાસાની ઋતુ છે, ત્યારે આજુબાજુ ઘણા લીલા વૃક્ષો દેખાય છે. હવે આપણે આવી પહોંચીએ છીએ મ્યુઝિયમ તરફ. મ્યુઝિયમની બંને બાજુ જે પ્રાચીન કલાકૃતિઓ છે જે આપ જોઈ શકો છો દ્રશ્યમાં, જે વર્ષો જૂની કલાકૃતિઓનું પ્રદર્શન છે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મ્યુઝિયમ આજે કંઈક બંધ છે કોઈ કારણોસર, ને ત્યાં અંદરથી પણ તમને દર્શન કરાવત. બહાર પણ અનેક પ્રાકૃતિક કલાકૃતિઓ મૂકેલી છે. હવે આપણે આવી ગયા છીએ મોઢેરા સૂર્ય મંદિર. મોઢેરા સૂર્ય મંદિરનો ઇતિહાસ બહુ જૂનો છે. તમે અમદાવાદ બાજુથી આવતા દર્શક મિત્રો માટે મોઢેરા સૂર્ય મંદિર 98 કિલોમીટર જેવું થાય છે, જ્યારે રાજકોટ આજુબાજુથી આવતા મિત્રો માટે 229 જેવો કિલોમીટર જેવું થાય છે. મોઢેરા સૂર્ય મંદિરના ઇતિહાસની વાત કરીએ તો મહેસાણા જિલ્લામાં આવેલું છે, જે પુષ્પાવતી નદીના કિનારે આવ્યું છે. એવું કહેવાય છે કે સોલંકી વંશના રાજા ભીમદેવ સોલંકીએ ઈસવીસન 1026-27માં આ મોઢેરા સૂર્ય મંદિર બંધાવ્યું હતું. હવે અહીં કોઈ પૂજા કરવામાં આવતી નથી અને ભારતીય પુરાતત્વ સર્વેક્ષણ વિભાગની જાળવણી હેઠળનું સ્મારક છે. મંદિર સંકુલમાં 3 ઘટકો છે: ગુટ મંડપ, તીર્થ મંડપ, સભા મંડપ અને કુંડ જળાશય. મુખ્ય મંડપમાં જટિલ કારીગરીવાળા થાંભલાઓ કોતરાયેલા છે. મોઢેરા સૂર્ય મંદિર ભારતીય પુરાતત્વ ખાતાનું રાષ્ટ્રીય મહત્વનું સ્મારક ગણાય છે. આ હિન્દુ મંદિર સ્થાપત્ય મારું ગુર્જર શૈલીમાં સ્થાપિત કરાયેલું છે. અહીં આગળ ગુજરાતનું પ્રવાસન ખાતું દર વર્ષે 3 દિવસનો નૃત્ય મહોત્સવ જાન્યુઆરીમાં ઉત્તરાયણ પછી યોજે છે, જે ઉત્તરાયણ મહોત્સવ તરીકે ઓળખાય છે. સૂર્ય મંદિર પાસે જ પવિત્ર કુંડ આવે છે, જેને રામકુંડ અથવા સૂર્યકુંડ કહેવાય છે. તેની પર ઘણી દેરીઓ આવેલી છે અને ડાબી તરફ જુઓ ત્યાં કીર્તિ તોરણ પણ આવેલું છે. આપણી ચેનલમાં આવ્યા હો તો ચેનલને લાઈક,
શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો તમે પણ મિત્રો ક્યાંક પ્રવાસ કરવાનું વિચારતા હોય તો મોઢેરા સૂર્ય મંદિરની મુલાકાત લેવાનું ભૂલતા નહીં, જે બહુ જ સરસ સ્થળ છે પિકનિક પોઈન્ટ માટે. આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.